નમસ્કાર. ફૂલછાપ ડિજિટલના ડિજિટોરિયલ એટલે કે આ વિઝ્યુઅલ અને વર્બલ એડિટોરિયલમાં આપનું સ્વાગત છે. આજનો વિષય છે રૂપિયો રસાતા. સર્વત્ર ચર્ચા છે કે ડોલરની સામે રૂપિયાની કિંમત ઘણી બધી ઘટી ગઈ છે, ઘટી રહી છે, અને આર્થિક ક્ષેત્રના વિદ્વાનો, આર્થિક ક્ષેત્રના લોકો આ અંગે ચિંતન કરી રહ્યા છે. જે લોકોને અર્થતંત્રની પરિભાષામાં ખબર નથી એ લોકો પણ એવું વિચારે છે કે આખરે આ થઈ શું રહ્યું છે અને થશે શું. આવો સમજીએ ફૂલછાપ ડિજિટોરિયલમાં રૂપિયાનું અવમૂલ્યન અને આજની પરિસ્થિતિ, તેની અસરો અને આવતીકાલની સંભાવનાઓ. મિત્રો, સાદી પરિભાષામાં વાત કરીએ તો ડોલરની સાપેક્ષમાં એટલે કે ડોલરની સરખામણીમાં રૂપિયાની જે કિંમત હોય એને આપણે રૂપિયાનું અવમૂલ્યન અથવા તો રૂપિયાનો ઘટાડો અથવા તો એનો ઘસારો આવું કહેતા આવ્યા છીએ. આજે આ પરિસ્થિતિ એટલા માટે આપણને થોડી ચોંકાવનારી, ચિંતાજનક એવી લાગે કારણ કે હવે આ જે કંઈ પણ રૂપિયા અને ડોલરના જે દર છે, જેને આપણે વિનિમય દર અથવા તો એક્સચેન્જ રેટ કહીએ અર્થશાસ્ત્રની પરિભાષામાં, એ ફ્લોટિંગ છે. એક સમય એવો હતો જ્યારે રૂપિયાની ડોલરની સામે રૂપિયો કે રૂપિયાની સામે ડોલર એનો ભાવ છે એ નક્કી હતો. એટલે ઉદાહરણ તરીકે $1 બરાબર 10 રૂપિયા, આવું સરકાર જ, રિઝર્વ બેંક અથવા તો કેન્દ્ર સરકાર જ, કેન્દ્ર સરકારનું નાણાં મંત્રાલય આ નક્કી કરતું કે આપણે બેંકને 10 રૂપિયા આપીએ તો આપણને $1 મળે, $1 આપણે જમા કરાવીએ તો આપણને 10 રૂપિયા મળે. આ એક ફિક્સ એક્સચેન્જ રેટ હતો. હવે એટલે કે 1991ની આપણી ઉદારીકરણની નીતિ પછી સ્થિતિ એવી થઈ છે કે જેને ફ્લોટિંગ રેટ કહેવાય, જેમાં ઉતાર ચઢાવ આવે, જેમાં ફ્લક્ચ્યુએશન આવે, જેમાં પરિવર્તન આવે, એ રીતે આ રેટ થયો. એટલે એ ડોલરની સામે રૂપિયાનું વધઘટ થવું, એ પ્રમાણ વધ્યું. હવે અહીંયા અર્થશાસ્ત્રનો જ ડિમાન્ડ અને સપ્લાય, માંગ અને પુરવઠાનો સિદ્ધાંત એ લાગુ પડે. એટલે અત્યારે ડોલરની માંગ વધારે છે અને એનો સપ્લાય, આપણને મળતા ડોલર, ભારતને મળતા ડોલરનું પ્રમાણ ઘટી ગયું છે. પહેલા એવું બનતું કે સરકાર પોતે જો ભાવ ઘટાડે, પહેલા પણ એવું થતું જ કે રૂપિયા છે એનું મૂલ્ય ડોલરની સામે ઘટી જાય. આ કઈ આજની જ ઘટના હોય, આજની વાત નથી, પણ એ ઘટાડેલો દર પણ સરકાર જ નક્કી કરતી. એટલે કે આજે ડોલરનો ભાવ જો $1 સામે 10 રૂપિયા છે તો સરકાર નક્કી કરે કે હવેથી 12 રૂપિયા, પણ એ 12 રૂપિયા જ રહે. સરકાર નક્કી કરે તો પાછો 10 રૂપિયા થાય, સરકાર નક્કી કરે તો 15 રૂપિયા પણ થાય. એટલે આ જેને આપણે રૂપિયાનું અવમૂલ્યન એ સરકાર જ કરતી એવું આપણે કહેતા. હવે આ પરિસ્થિતિ બદલાઈ છે અને એ મૂલ્ય ઘટાડો નહીં પરંતુ મૂલ્ય ઘસારો એટલે કે ડિસ્ક્રિમિનેશન રૂપિયાનું થઈ રહ્યું છે, ડેપ્રિસિએશન થઈ રહ્યું છે. આપણી પાસે ડોલર આવે ક્યાંથી? તો 4 મહત્વના સ્ત્રોત છે. એક તો આપણે જે નિકાસ કરીએ, જે કોઈ વસ્તુની એક્સપોર્ટ આપણે કરીએ બીજા દેશમાં, ખાસ તો યુએસમાં, એની સામે આપણને આવક ડોલરમાં થાય. આ પહેલો મુદ્દો. બીજો આપણો સોર્સ છે એફડીઆઈ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, અને એફઆઈઆઈ એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, એટલે પરદેશની કંપનીઓ અને પરદેશની સંસ્થાઓ આપણા દેશમાં નાણાકીય રોકાણ કરે, આર્થિક રોકાણ કરે, અને એને કારણે થઈને આપણને ડોલરની આવક, વિદેશી રૂપિયા રૂપે ડોલરની આવક થાય. ત્રીજો સ્ત્રોત, બહાર રહીને કમાનારા ભારતીયો, એનઆરઆઈઝ જે છે, એ લોકો કમાય અને એ લોકો અહીંયા પોતાની કમાણી ડોલર રૂપે મોકલે. અને ચોથો અને અંતિમ સોર્સ એટલે ટુરિઝમ, પ્રવાસ, એટલે કે બહારના પ્રવાસીઓ અહીંયા આવે અને એ લોકો પૈસા વાપરે, ડોલરનો ઉપયોગ કરે અને આપણને એ કમાણી થાય. આ 4 મુખ્ય સ્ત્રોતો ડોલરના કહી શકાય. આજની પરિસ્થિતિમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફનો અમલ કર્યો અને જે કંઈ પણ આર્થિક નીતિઓ, આમ તો નીતિઓ શબ્દ પણ આપણને એમ લાગે કે એની પાછળ આપણે પ્રશ્નાર્થ લગાડીએ, એ નીતિઓ જે એમણે અખત્યાર કરી એને કારણે થઈને આપણી નિકાસ ઉપર ઘણી બધી અસર પડી છે. એક્સપોર્ટ અટકી ગઈ છે એટલે ડોલરનું આવવાનું પ્રમાણ આપણે ત્યાં ઘટ્યું છે.
પરિસ્થિતિ એવી પણ થઈ કે નવી વેપાર દરખાસ્તમાં ટ્રમ્પ અત્યારે સંમત નથી એવા સમાચાર વહેતા થયા, એટલે ડોલરની ખરીદીમાં પણ વધારો થયો. એક તો એક્સપોર્ટ ઘટ્યું છે, એટલે એને કારણે થઈને ડોલરની સપ્લાય ઘટી, એવું આપણે કહીએ, ડોલરનો પુરવઠો ઘટ્યો, એટલે ડોલરની અછત સર્જાય, આવું સામાન્ય ભાષામાં કહી શકાય. સ્ટોક માર્કેટમાં એની અસર ડિસેમ્બર માસમાં દેખાણી, છેલ્લા 2 દિવસથી પણ દેખાઈ રહી છે. અને તજજ્ઞો કહે છે કે આવતા દિવસોમાં પણ જો આ આખી પરિસ્થિતિ છે એ સંતુલિત નહીં થાય તો એની અસર પડવાની સંભાવના છે. બીજું, આપણે રશિયા પાસેથી ક્રૂડ ખરીદતા તો આપણે ડોલરમાં ચૂકવણું કરવાનું રહેતું નહીં. હવે આપણે અમેરિકાના જે કંઈ પણ એ લોકોની જે નીતિ છે, એ લોકોનું જે થોડું દબાણ છે, એને કારણે થઈને રશિયામાંથી ક્રૂડની આવક આપણે ત્યાં, એટલે કે એની ખરીદી ઘટી છે, એટલે આપણે અગેન ડોલરમાં ક્રૂડના ભાવ ચૂકવવાનું શરૂ થયું છે. પછીની જે બહુ મહત્વની વસ્તુ છે એ છે કે આપણે ચૂકવવાના ડોલર વધારે અને આવનારા ડોલરની સંખ્યા, એટલે કે એનું પ્રમાણ છે એ ઓછું, એટલે આ પણ એક ગેપ, એક ગાળો એમાં સર્જાયો. જે કંઈ પણ વચ્ચે સોનાના ભાવ બહુ વધ્યા હતા આપણે જાણ્યું, અને જે કંઈ અનસર્ટેનિટી, જે કંઈ પણ અસલામતીની એક લાગણી, એ પ્રવૃત્તિ, એને કારણે લોકોએ સોનામાં ઘણું બધું રોકાણ કર્યું. હવે આમાં પણ એવું છે કે સોનું તો આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, આપણે એની આયાત કરીએ છીએ, એટલે અગેન એમાં પણ ચૂકવણું ડોલરનું થાય. કોઈ પણ રીતે આપણી પાસે જે ડોલરનું પ્રમાણ હોવું જોઈએ એ ઘટ્યું, અને એને કારણે થઈને એની માંગ વધી, એટલે આ પરિસ્થિતિ સર્જાઈ, એવું આપણે સામાન્ય ભાષામાં કહી શકીએ. હવે આની અત્યારે આપણને એમ લાગે કે આની આ ચિંતાજનક પરિસ્થિતિ છે, આનાથી મોંઘવારી વધશે, આનાથી આ થશે, એ બધું એના સ્થાને વાત કરવાની આના કેટલાક સકારાત્મક પાસા આપણે જોઈએ તો આપણે જેટલું પણ અત્યારે નિકાસ કરીએ છીએ, એટલે કે જેટલું પણ એક્સપોર્ટ થાય છે, એમાં આપણા વેપારીઓને, આપણા નિકાસકારોને, આપણા ઉદ્યોગ ગૃહોને ફાયદો થશે. એટલે ગઈકાલ સુધી $1 આપણને 80 રૂપિયા મળતા, આજે $1 ભારતના નિકાસકારને 90 રૂપિયા મળે છે. આ ભલે એ વર્ગ બહુ ઓછો હશે, એ બહુ મોટા પ્રમાણમાં નહીં હોય, એના કરતા જે લોકોને નુકસાન છે એ કદાચ વર્ગ મોટો હોઈ શકે. એક પહેલી વસ્તુ છે. બીજું એ છે કે જેમ આપણી નિકાસ ઘટી છે, એમ આપણી આયાત છે એની ઉપર પણ અસર પડશે. નિકાસ ઘટશે, એને કારણે થઈને આપણને અહીંયા સરળતાથી વસ્તુઓ ઉપલબ્ધ થશે. જેને આપણે આત્મનિર્ભર ભારતની વાત કહીએ છીએ, એ આત્મનિર્ભર ભારત તરફ કદાચ આપણે જવા ધારીએ તો જઈ શકીએ, કારણ કે સ્વદેશીની માંગ એ વધશે. સ્વદેશી લોકલ જે ઉત્પાદકો છે, સ્થાનિક ઉત્પાદકો છે, સ્થાનિક વેપારીઓ છે, એનો ફાયદો થશે. શક્ય છે કે થોડી રોજગારી પણ વધે અને બહારથી આવતી વસ્તુ બંધ થશે. એટલે આ રૂપિયાનું અવમૂલ્યન, અથવા તો રૂપિયો આટલો બધો તળિયે ગયો, એને કારણે થઈને બધું જ ખરાબ થઈ જશે એવું ધારવાનું કોઈ કારણ નથી. પણ વિદેશી ફંડની વેચવાલી, ખાસ તો જેના ઉપર સૌથી વધારે મદાર છે, એ અમેરિકા સાથે આપણી વેપાર સમજૂતી, આપણું ટ્રેડ ડીલ, એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આવી પરિસ્થિતિ રહેવાની શક્યતા છે. મંગળવારે 23 પૈસા ઘટીને રૂપિયો 91.01 સુધી પહોંચ્યો છે, એટલે કે $1 આપણે 91 રૂપિયા ચૂકવી રહ્યા છીએ. અલબત્ત આ બહુ સાંકેતિક અને બહુ સૂચક બાબત છે. આનાથી થોડી ચિંતા પ્રવર્તે એ વાત બરાબર છે, પરંતુ રિઝર્વ બેંક હજી સ્થિર બેઠી છે. રિઝર્વ બેંકે કોઈ હજી કંઈ આમાં પોતાનું સ્ટેન્ડ સ્વાભાવિક રીતે જ જાહેર કર્યું નથી ને અત્યારે એવી રીતે આ જે 1-2 દિવસની પરિસ્થિતિ હોય એમાં રિઝર્વ બેંક હસ્તક્ષેપ કરે પણ નહીં. જો ભારત અને અમેરિકા વચ્ચેનો આખો વેપાર કરાર છે એ સરખી રીતે થઈ જાય, ફરીથી આપણી નિકાસ પૂર્વવત થાય, અને જો આપણો વેપાર અમેરિકા સાથે પૂર્વવત થઈ જાય તો ફરી એકવાર ડોલરની સરખામણીમાં રૂપિયાનું મૂલ્ય છે એ લેવલમાં, એટલે કે સકારાત્મક સ્તરે આવી શકશે એવી આપણે આશા રાખી શકીએ. અધરવાઇઝ ભારતને પોતાને
આમાંથી આ આફતમાંથી અવસર તરફ જવાનો પણ એક મોકો ઊભો થયો છે એવું આપણે કહી શકીએ. હા, આ આખી વાત વિશે અર્થશાસ્ત્રીઓ, અર્થવિદો, આર્થિક તજજ્ઞો વિશેષ કોઈ પ્રકાશ પાડી શકે. પણ ફૂલછાપ ડિજિટોરિયલમાં આજે આટલું. રૂપિયાનું અવમૂલ્યન, રૂપિયો રસાતાણ, એના કારણો, એની અસરો અને સંભાવના. લેટ અસ હોપ કે બધું જ થાળે પડે, અમેરિકાના મનમાં રામ વસે અને આપણને સૌને આરામ થાય. ફરીથી ફૂલછાપ ડિજિટોરિયલમાં આવા જ કોઈ વિષય સાથે મળશું. ત્યાં સુધી નમસ્કાર. થેન્ક યુ.